વેલકમ બેક રેડિયો સિટી ચોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, 10th અને 12th ના રિઝલ્ટ આવી ગયા છે, તો છોકરાઓને તમારા તરફથી છેલ્લા 2 શબ્દો. છેલ્લા એટલે કે મેં મરી જવાનું જ હવે? એવું નહીં, એટલે જતા જતા તમારા તરફથી કોઈ સંદેશો? એ જ કે છોકરાઓ હવે જો 10મું 12મું તમે પાસ કર્યું એટલે હવે કોલેજ લાઈફમાં આવવાના. 10મા પછી તમારે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, તમારે જે લેવલ લો, શાંતિથી ભણો, મજા કરો, તમને જેમાં રસ હોય એમાં જાઓ. અને જીવનમાં હાર નહીં માનવાની, મહેનત કરો અને તમારા ટેલેન્ટ પર ભરોસો રાખજો. કેમ કે મારે તો કેવું થતું હતું, જ્યારે મને એવું થાય ને કે ભાઈ હું લાઈફમાં કંઈક મોટું કરીશ, ત્યારે જ મને ઘરેથી ઘઉં દળાવવા માટે મોકલે, પસ્તી આપવા માટે મોકલે, આવું બધું થતું હતું. પણ તમારે નિરાશ નહીં થવાનું, મહેનત ચાલુ રાખવાની. હવે તો તમારી પાસે જો કોમ્પિટિશન છે તો પછી ટેકનોલોજી પણ છે. નોલેજ મેળવો ને આગળ વધો. ક્યાં વાત હે કાકા, તમે આજે બધી ખાસી સળંગ સલાહ આપી દીધી. ત્યાં કીધું એટલે આપી હોશિયારી. અને હવે છે ને જમાનો બદલાયો છે. હવે અમારા જમાનામાં છે ને મા બાપ એવું કહેતા હતા કે ભણ તને પેટ કાપીને ભણાવીએ છે. પેટ કાપીને એટલે? કરકસર હું પેટ કાપીને કરકસર કરીને ભણાવીએ છે એમ. અચ્છા. હવે આ જનરેશનમાં વાક્યો બદલાઈ જશે. હવે શું કહેશે ખબર મા બાપ કે તને 10 કલાક ઓફલાઈન રહીને તને ઉછેર્યો છે, વેલ્યુ રાખ. ઓફલાઈન. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Only on